ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સનો 5મો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં રાજ્યપાલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે GUTSના 84 વિદ્યાર્થીઓને ડોક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આપણા યશસ્વી ડોક્ટર્સ અને આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો માનવ સમાજની સેવાના ભેખધારી મિશનમાં જોડાયેલા છો, ત્યારે તે માત્ર આપણા દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે. સમારંભમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટેકનોલોજી અને વિજ્ઞાનના સમન્વય તેમજ નવા સંશોધનો વિશે વાત કરી હતી. તો યુનિવર્સિટીના કુલપતિ પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષે 400થી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. आप सब इतनी गति से आगे बढ़ रहे हैं तो निश्चित है कि आने वाला समय आरोग्य की दृष्टि से विश्व स्तर पर बहुत बड़ी क्रांति भारत पैदा करने वाला है और आप लोग बहुत तेजी से मानव समाज को आरोग्य की दृष्टि से निश्चित कर रहे हैं. बहुत बहुत साधुवाद. और जिन बेटे बेटियों ने आज डिग्रियां प्राप्त करनी उनको भी मैं ढेर सारी शुभकामनाएं देता हूं. અહીંયાથી જેટલા પણ વિદ્યાર્થીઓ આજે પોતાના હાથમાં જે પ્રમાણપત્ર ડિગ્રી લઈને જાય, તમે એવું સમજતા નહીં તમે અહીંયા થંભી ગયા છો, વાત પૂરી થઈ ગઈ. તમારે પણ સતત અપડેટ રહેવું પડશે. આવતા સમયની સાથે નવી બાબતોને પણ તમારા જ્ઞાનવર્ધક બનાવવા માટે દુનિયા સાથે સંપર્કમાં રહેવું પડશે. અને હવે તો દુનિયા આંગળીઓના ટેરવે એવું કહેવાય છે, જ્ઞાન આંગળીઓના ટેરવે એવું કહેવાય છે. ત્યારે આ જ્ઞાનને સતત અપડેટ રાખવાનું. અને આ વર્ષે 443 ટ્રાન્સપ્લાન્ટ કર્યા, એમાંથી 131 ટ્રાન્સપ્લાન્ટ કેડેવરમાંથી મળ્યા. બાકીના ટ્રાન્સપ્લાન્ટ જે છે એ પોતાના સગાવાલાએ, જે દર્દી છે એના સગાવાલાએ કિડની કે એ દાન કરી. આ એક બહુ મોટી વસ્તુ છે. આપણા સમાજની અંદર દાન કરવાની પ્રવૃત્તિ જે છે, જેમાં અંગદાન એ મહાદાન છે. અને લોકો પોતાના સગાવાલાને આપે, ઓર્ગન આપે તો હજી પણ એની સારી ઇફેક્ટ આવી શકે.